समाचार सीबीएसई की 29 શાળાઓને મળી છે શોકોઝ નોટિસ। દિલ્હી, યુપી, કર્ણાટક સહિત ગુજરાતની શાળાઓને પણ નોટિસ મળી છે। આ નોટિસમાં અમદાવાદની 2 શાળાઓનો સમાવેશ થયો હોવાની માહિતી છે, જેમાં વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલને નોટિસ અપાઈ છે અને બોપલની ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવાઈ છે। બંને શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે। सीबीएसईએ કુલ 29 શાળાઓમાં અચાનક નિરીક્ષણ કર્યું હતું। 18 અને 19 ડિસેમ્બરે કુલ 29 ટીમ દ્વારા ચેકિંગ કરાયું। અનેક શાળાઓમાં નિયમોનો ભંગ થતો હોવાનું આ તપાસ દરમિયાન સામે આવ્યું। બોર્ડની માળખાકીય સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો। કેટલીક શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ સામે આવતા હવે કાર્યવાહી કરાઈ રહી છે। आपने कही थी कि सीबीएसई द्वारा दिल्ली, बेंगलुरु, वाराणसी, पटना, अमदावाद, बिलासपुर जेवा शहरों में लगभग 29 शालाओं में अचानक चेकिंग कराયું। आम तो आ चेकिंग डमी विद्यार्थियों ने लईने करवामां આવ્યું હતું, જેમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાતા હાલ કારણ બતાવવું નોટિસ પાઠવવામાં આવી છે। જો કે શાળાઓ સામે કાયદાકીય કાર્યવાહી ઉપર પણ વિચારણા ચાલી રહી છે। તો માહિતી મળી રહી છે કે દેશની કુલ 29 શાળાઓને શોકોઝ નોટિસ પાઠવાઈ છે, જેમાં અમદાવાદની 2 શાળાઓનો પણ સમાવેશ થાય છે। એક વસ્ત્રાપુર વિસ્તારની શાળા અને એક બોપલ વિસ્તારની શાળા કે જ્યાં ડમી વિદ્યાર્થીઓ મળતા હવે તપાસનો દોર આગળ વધશે। અત્યારે તો કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। શાળા પાસેથી લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે। જોવું એ રહેશે કે આ બાબતે આગામી શું કાર્યવાહી થાય છે। છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે ડમી વિદ્યાર્થીઓનું ધુપ્પલ ચાલતું હતું એ પણ પ્રશ્ન છે। તપાસમાં આખરે શું હકીકત સામે આવે છે આવનારા સમયમાં તે પણ જોવું રહ્યું, પરંતુ કોઈ કાયદાકીય કાર્યવાહી જે તે શાળાઓની સામે થાય છે કે કેમ તે પણ જોવું રહેશે। ઉલ્લેખનીય છે કે 18 અને 19 ડિસેમ્બરે આમ તો તપાસ થઈ અને તેમાં અનેક શાળાઓ એવી સામે આવી કે જ્યાં જે નિયમો છે તેનો ભંગ થતો હોય એ પ્રકારનું જણાવ્યું હતું। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે તે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, શાળાઓમાં શું તપાસ થઈ, શું વિગતો સામે આવી અને તેના આધારે કયા પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં અમદાવાદની આ 2 શાળાઓની સામે જોવા મળી શકે? जी सीबीएसई शाळाओं द्वारा 18મી એમની ટીમ દ્વારા 18 અને 19 આ 2 તારીખ એટલે કે કાલે અને પરમ દિવસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ના માત્ર ગુજરાત પરંતુ અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું અને એમાં ખાસ તો મોટિવ એ પ્રકારનો હતો કે જે સીબીએસઈના નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે શાળાઓ ચાલે છે કે કેમ। આ સિવાય ડમી વિદ્યાર્થીઓનો એક ખૂબ મોટો પ્રશ્ન છેલ્લા કેટલાક સમયગાળાથી જોવા મળી રહ્યો છે। ત્યારે આ શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ છે કે કેમ એને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ તુલિપ વિદ્યાલય અને એ સિવાય વસ્ત્રાપુરમાં આવેલ નિર્માણ હાઈસ્કૂલની અંદર તપાસ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એ પૈકી કેટલીક શાળાઓને શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે, કારણ કે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ જે સીબીએસઈના નોર્મ્સ છે એ મુજબના છે કે નહીં એને લઈને હાથ ધરવામાં આવ્યું હતું। જરૂરથી સીબીએસઈ છેલ્લા ઘણા સમયગાળાથી ક્વોલિટી એજ્યુકેશન પર ભાર મૂકી રહ્યું છે અને એમાં વિદ્યાર્થીઓ શાળામાં યોગ્ય સમયે અથવા તો જે સમયે, કારણ કે છેલ્લા ઘણા સમયગાળાથી આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતના ડમી વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં ધોરણ 11 અને 12 સાયન્સમાં જોવા મળી રહી છે। ત્યારે સીબીએસઈ પણ એ બાબતને લઈને ચિંતિત છે અને એના જ કારણે જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એ તમામ જગ્યાઓ પર એમના દ્વારા એ બાબતને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે ડમી સ્ટુડન્ટની સંખ્યા છે કે કેમ। કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે કેવી રીતના શિક્ષણ બોર્ડના એક પૂર્વ સભ્ય દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યની અનેક શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓનો રાફડો ફાટેલો છે અને એને ડામવા માટે કોઈ યોગ્ય કામગીરી કરવી પડે અને એ જ બાબતમાં सीबीएसई द्वारा पण तपास हाथ धरवामां आवी छे। કેટલીક શાળાઓમાંથી ડમી વિદ્યાર્થીઓ પણ મળ્યા છે અને એ ડમી વિદ્યાર્થીઓ મળવાને લઈને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવી છે અને જો યોગ્ય ખુલાસો જે તે શાળાઓ તરફથી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાનૂની કાર્યવાહી પણ સીબીએસઈ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે। હાલ તુલિપ વિદ્યાલયમાં અમે અહીંયા પહોંચ્યા છીએ, અહીંયાના જે સંચાલકો છે એમની સાથે પણ વાતચીત થઈ છે અને એમાં
તેઓ એમને શોકોઝ નોટિસ પર્ટિક્યુલર ડમી વિદ્યાર્થીઓને લઈને ના મળી હોવાનો દાવો એમના દ્વારા કરવામાં આવ્યો છે. એમની સાથે વાતચીત થઈ ત્યારે એમને કહ્યું હતું કે આ સરપ્રાઇઝ ચેકિંગ જરૂરથી હતું, સીબીએસઈની ટીમ અહીંયા પહોંચી હતી, પરંતુ અમારી શાળામાંથી આ પ્રકારની કોઈ પણ બાબતો એમના ધ્યાને ના આવી હોવાનો દાવો તુલિપ વિદ્યાલય દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે. જો કે હાલ પૂરતી આ શોકોઝ નોટિસો તમામ જે 29 શાળાઓ છે એમને જરૂરથી આપવામાં આવી છે, પરંતુ કઈ શાળામાંથી કઈ વાંધાજનક બાબતો સામે આવી છે એ ડિટેલ રેકોર્ડ જ્યારે સામે આવશે ત્યારે એ તમામ બાબતો સ્પષ્ટ થતી જોવા મળશે. પરંતુ એ બાબત ચોક્કસ જોવા મળી રહી છે કે સીબીએસઈ હાલ ડમી વિદ્યાર્થીઓને લઈને ચિંતિત છે અને એના જ કારણે આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગ હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ. તો શાળાઓ તો નકારી રહી છે કે કોઈ પણ પ્રકારની નોટિસ નથી, કંઈ વાંધાજનક નથી, પણ આ મામલે સીબીએસઈ તરફથી શું વિગતવાર રિપોર્ટ સામે આવે છે તે જોવું રહ્યું.